એક્સેન્ટ. ફ્રેન્ડ્સ, ઇંગ્લિશ બોલવા માટે કઈ ટાઈપના એક્સેન્ટ ઇંગ્લિશમાં બોલવા જોઈએ? અમેરિકન એક્સેન્ટ કે બ્રિટિશ એક્સેન્ટ? તો ફ્રેન્ડ્સ, ઇટ ડઝન્ટ મેટર કે એ ટાઈપના એક્સેન્ટ બોલવાથી જ આપણે ઇંગ્લિશમાં ફ્લુઅન્ટ બની શકીએ. ફર્સ્ટ ઓફ ઓલ ફ્રેન્ડ્સ, આપણે ઇન્ડિયન છીએ અને ઇન્ડિયનના સાઉન્ડથી જ ઇંગ્લિશના વર્ડ સાથે આપણે ફેમિલિયર અને ઇમોશનલી ટચને ડેવલપ કરી શકીએ છીએ. ધેન ફ્રેન્ડ્સ, અમેરિકન કે પછી બ્રિટિશના એક્સેન્ટને ડેવલપ કરી શકાય. તમે ગૂગલમાં પણ જોયું હશે કે ત્યાં પણ 3 ટાઈપના પ્રોનાઉન્સિએશનને યુઝ કરવામાં આવે છે: ઇન્ડિયન એક્સેન્ટ, અમેરિકન એક્સેન્ટ અને બ્રિટિશ એક્સેન્ટ. મીન્સ ફ્રેન્ડ્સ, ઇન્ડિયનના સાઉન્ડથી જ કે એક્સેન્ટથી જ સ્પીકિંગ શુડ બી સ્ટાર્ટેડ. તમને જે પણ ખબર છે, તમને જેટલું પણ આવડે છે એને કોન્ફિડન્ટલી રિપ્રેઝેન્ટ કરવા માટે આપણે એના વર્ડ્સથી ફેમિલિયર થવું ખૂબ જ જરૂરી છે. અને ઇંગ્લિશ સ્પીકિંગમાં ઇંગ્લિશના ગ્રામરના વર્ડ્સ પ્રોનાઉન્સિએશન, ઇંગ્લિશના ગ્રામરનું સેન્સ પાવર અને ફ્લો ઓફ નેચરલ ફ્લુઅન્સી અને એપ્રોપ્રિએટલી પ્રોનાઉન્સિએશન કરીને ફ્લુઅન્સીને ડેવલપ કરી શકાય છે, જેથી તમે ઇઝીલીથી તમારા મેસેજને કન્વે કરી શકો છો. સ્પોકન ઇંગ્લિશમાં બેસિક ગ્રામરને વન્સ કવર કરીને પછી તમે રેગ્યુલરલી જાતે સ્પીકિંગ પ્રેક્ટિસ કરવાથી તમે ફ્લુઅન્ટ બની શકો છો. સો કીપ પ્રેક્ટિસિંગ, ફ્લુઅન્સી વિલ કમ ઓન ટાઈમ.